આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે એક ખુશ ખબર આવ્યા છે। સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે પ્રકારની જાહેરાત કરી છે। આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોની ચીમકી પણ આપી છે કે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને કોઈપણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતોએ ચલાવી લેવામાં આવશે નહીં। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મા અંબાની ભક્તિ, ઓપરેશન સિંધુની શક્તિ, આત્મનિર્ભર બનીને નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। આ ગુજરાતની ધરતી પર મા અંબાની ભક્તિ કરનાર લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે આ પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય, આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે પણ ગુજરાત પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। મારા રાજ્યના નાના નાના વેપારીઓએ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે તેનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રિ છે કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંધુની શક્તિ છે અને આ સાથે જ આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવનારા નારા જોડે દેશ આખું કંઈક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિમાં આ સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર, ગરબા રમવા માટે મારી બહેન ભાઈઓ અને પરિવારજનોની જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ જ સારી રીતે કરશે। વ્યવસ્થામાં કંઈ પણ પ્રકારના ઢાલ ચલાવી લેવામાં નહીં આવે। કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિમાં અંબાના ગરબા અને નવરાત્રિના 9 દિવસ જ્યારે લાખો લોકોમાં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારની ઘટના કે પ્રકારના ગીતોને ચલાવી લેવામાં આવશે નહીં। કાલથી નવરાત્રિની શરૂઆત થાય છે। માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે, ત્યાં પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે, આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રિ છે કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખું કંઈક અલગ જ મૂડમાં નજરે પડી રહ્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવતી મારી બહેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે
એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે. વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે. કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે. અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ, મા અંબાના ગરબા અને નવરાત્રિના આ 9 દિવસ જ્યારે લાખો લોકો મા અંબાની ભક્તિમાં આવતા હોય છે, ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે. આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો. સૌ લોકો પૂરી શક્તિથી, પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ. કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે. પરંતુ મારી બધી જ બહેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે 100 નંબર કે 108 નંબર કે એવા નંબરો પર કોલ કરવાની જરૂર નથી. તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું ને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે, વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી, જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ. આપણે સૌએ જ્યાં જઈએ છે, માતા પિતા, પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો. ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.